હેલો ગાઈસ, વેલકમ બેક ટુ માય ન્યુ વિડીયો નું સ્વાગત છે અમારું નવા બ્લોગમાં. અને બધાને જય દ્વારકાધીશ. તો સવારમાં આવી ગયા હતા આપણે અમારા ગામના હનુમાનજીના મંદિરે. જુઓ વ્યૂ, જુઓ એક નંબર વ્યૂ હે એનો નજારો. અને આપણે પહેલા કરતા આવી દર્શન હનુમાનજીના. મંદિર બંધ છે તો આપણે મંદિર ઉગાડી કરી લેવી દર્શન. તો જોઈ લો હનુમાનજીના દર્શન તમે પણ કરી લો, હું પણ કરી લઉં અને તમને બતાવું નજારો. કન્ટિન્યુ બન્યા રહેજો બ્લોગમાં. મંદિર બંધ કરી લેવી આપણે. ખાલી નજારો જુઓ, એક નંબર વ્યૂ જોઈ શકો છો. ચોમાસાના મોસમમાં આવું વ્યૂ એટલે એકદમ મોજ જ પડી જાય. અને આ મંદિર બહુ જૂનું છે, બહુ વર્ષો જૂનું મંદિર છે. જુઓ બહુ જૂનું વર્ષો મંદિર. અને આ જો વડ અને આ ઝાડવા જુઓ, એક નંબર વ્યૂ ચોમાસામાં. અને અમે આવ્યા હતા અહીંયા ભેંસ સાથે ખડ લેવા. અને જોવો આમ ખાલી લીમડા બીમડા વાડી બાડી જોઈ શકો. આ જૂનું ખંડેર જેવું પડ્યું છે, મસ્ત મજાનોમાં. આ મેળો પણ મસ્ત એક મજાનો ભરાય છે, જબ્બર મેળો ભરાય છે હનુમાનજીના મંદિરે. મિત્રો તમને બતાવું જૂનામાં જૂનો વડ. જુઓ વડ જુઓ ખાલી, કેટલો જૂનો હોય, કેટલો મોટો વડ હોય. અહીંયા વાડિયું બાડિયું બધું એક નંબર નજારો હોય. લીલોતરું મસ્ત મજાનું મોસમ હોય. અને એનું નેચર એક નંબર હોય. અને આ મંદિરે એવું સુકૂન મળે ને ચોમાસામાં એની વાત ના થાય. ચકલાનો કલબલાટ જોઈ લો, સાંભળો તમે ખાલી એમ, ખાલી અવાજ સાંભળો, મન ખુશ થઈ જાય. અને એની વાડિયું તમને બતાવું. બ્લોગમાં બન્યા રહેજો કન્ટિન્યુ. તો હાલો મળવી આગળ. મિત્રો આ વાડીએ એક ઝાડ હ, જ્યાં એટલા બધા ચકલા બેઠા હોય ને, એટલા બધા ચકલા બેઠા અને એનો અવાજ સાંભળીને મજા આવી જાય. અને આ અલગ અલગ બધું વાવેલું છે. આપણને નામ તો નથી ખબર શું શું વાવેલું છે, પણ એક નંબર બધું. અને આ આસીનું ઝાડ તમે કહી દેજો, કોમેન્ટ કરજો તમને ખબર હોય તો. આ ઝાડનું નામ કમેન્ટ કરજો. ના હવે જવી આપણો ભાઈબંધ સારો લે છે એ બાજુ જવી. અને તમને ગામનું તળાવ દેખાડું. બ્લોગમાં બની રહેજો કન્ટિન્યુ. અમારા ગામનું મોટું તળાવ દેખાડું, તો કન્ટિન્યુ. તો મિત્રો આ અમારા ગામનું તળાવ હોય, જોઈ શકો કેટલું મોટું હોય, મોટું તળાવ હોય. અને આ એક ટાપુ જેવું હોય મસ્ત એવું, પણ કોઈ જતું નથી. ટાપુ જેવું મસ્ત હોય, હોડી લઈને જઈ શકાય, જોઈ શકો છો અમારા ગાંગીરનું તળાવ. બ્લોગમાં બની રહેજો કન્ટિન્યુ, મજા આવશે. નજારો એક નંબર છે, મસ્ત એવો પવન આવો. આમ જોવો ખાલી, આમ નજારો જોવો તમે ખાલી, દિલ ખુશ થઈ જાય આમ. અને વાતાવરણ એવું હોય ને એની વાત ના થાય. એક નંબર નજારો. આ ચકલાનો અવાજ પણ એવો આવે છે ને. આવી ફિલિંગ લેવી હોય નેચરની તો તમારા ગામડામાં કાયદેસર આવવું પડે. બાકી શહેરમાં આ બધું જોવા ના મળે. આવા જૂનાગઢ જેવું આમ જોઈ શકો છો. તો હવે આપણે જેવી આપણા મિત્ર પાસે નકર એમ કહે છે કે નરો વિડીયોમાં જ પડ્યો હોય. તો મળવી આગળ કન્ટિન્યુ. તો આપણો ભાઈબંધ જો ધાર્યું લઈને કંઈક ગોત કે મોરે દઈ દેવો હાથ કોકને ગયા. ધાર્યું લઈને જોઈ શકો છો. એક નંબર વ્યૂ હે. અને આ આપણો ભાઈબંધ કંઈક ગોત હે, આપણને કહેતો નહીં શું ગોત હે. વ્લોગમાં બન્યા રહેજો, મજા આવશે કન્ટિન્યુ. કાપવા જાય હે, પીપર જુઓ હે, પાંદા કશક ને જડીબુટીઓ ગોતે શકશું, પણ આપણને કહેતો નહીં જડીબુટીઓ ગોતે. તો મળવી આગળ કન્ટિન્યુ. તો આપણો ભાઈબંધ જો જડીબુટીઓ કાપવા માંડ્યો હે. શીની જડીબુટી છે તો આપણને ખબર નહીં. આમ જુઓ ખાલી ડાળા કાઢ્યા જડીબુટીઓના. અને નજારો એક નંબર હે. નજારો બોલો ભાઈ. જુઓ ખાલી ઝાડવા બાળવાનું વ્યૂ જુઓ ખાલી. આમ તમે આવી વાડી હોય ને મજા આવી જાય. આમ જુઓ કાઢ્યો જડીબુટીઓનો ખજાનો. અને બ્લોગમાં બન્યા રહેજો, મજા આવશે. મળવી આગળ.
ફાઇનલી જડીબુટી લઈ લીધી આપણે ભાઈબંધે જો અને આપણે લઈ લીધી ધાર્યું અને હવે જવી ઘર બાજુ મોરો ના લેવાય અત્યારે નકર વિરોધ થઈ જાય સોશિયલ મીડિયામાં ફૂલ વિરોધ હાલે છે બધી એટલે આપણે કંઈ વિરોધ ના કરે તો હાલો મળીએ આગળ કન્ટિન્યુ ફાઇનલી નીકળી ઘર બાજુ જો નજારો ખાલી ફાઇનલી પૂગી ગયા હતા આપણા ઘરે અને આપણી ભેંસના આવ્યો સાફ પાડો મસ્ત મજાનો પાડો આવી ગયો આજે દિહાણી અને ભેંસ તો જો મોરો દેવાની વાત કરે અડાય નહીં મોરો દેવાની વાત કરે જોઈ શકો જો આપણું વસડું દેખાડું તમને મસ્ત મજાનું કાળે ભેંસનું ધોળ દહીં તો અમારો બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં બધાને જય દ્વારકાધીશ.